સાથીઓ, જે રીતના અત્યારે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન યોજાવા જઈ રહ્યું છે, એમાં દરેક પાર્ટી દ્વારા જે ઉમેદવારોને મેન્ડેટ મળતા પોતાનું ફોર્મ રજીસ્ટ્રેશન કરાવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે અપક્ષના ઉમેદવારો પણ અહીંયા મેદાને જોવા મળે છે. જે રીતના વાત કરીએ કમાડ તાલુકાની જે હાપેશ્વર જે તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે અપક્ષના ઉમેદવાર તરીકે ફોર્મ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જતનભાઈ રીમજીભાઈ ભીલ. એ પોતે એડવોકેટ છે. તો મિત્રો, આ જતનભાઈ ભીલ છે એ સમાજના કાર્યકર તરીકે વિસ્તારમાં સારી કામગીરી ચાલી રહી છે અને ક્યાંક ને ક્યાંક સમાજમાં સારી એવી જાગૃતિ આપી રહ્યા છે. આ સમાજના કાર્યકર એમને કોઈ પ્રકારના પાર્ટી દ્વારા મેન્ડેટ ન મળતા, કોઈ પાર્ટી એમને સપોર્ટ ન કરતા, પોતે ચૂંટણી લડવા માટે, ખાસ કરીને એ વિસ્તારનો વિકાસ કરવા માટે અને જનતાનો અવાજ બનીને કામ કરવા માટે અપક્ષના ઉમેદવાર તરીકે એમનું ફોર્મ ભરાયું છે. અને ક્યાંક ને ક્યાંક હવે એ વિસ્તારના જનતા એમને સપોર્ટ કરે તો વિસ્તારમાં ખાસ કરીને ચૂંટાઈ આવે એવા વ્યક્તિ છે. કારણ કે એમનો જે કામ છે એ બતાવે છે કે ભાઈ વિસ્તારમાં આ ઉમેદવાર ખાસ કરીને વિસ્તારમાં સારું એવું કામ કરી શકે છે. કારણ કે જતનભાઈ રીમજીભાઈ એમના ધર્મપત્ની સરપંચ છે. સરપંચના ઉમેદવાર લગભગ 1 વર્ષ થયા ચૂંટાઈને આવ્યા અને સરપંચના ઉમેદવાર છે, પરંતુ ફરી એ તાલુકા પંચાયતની ઇલેક્શન લડવા માટે ક્યાંક ને ક્યાંક હવે એ મેદાને જોવા મળશે. કારણ કે એ જાણે છે કે ભાઈ આ વિસ્તારમાં હજી વિકાસની જરૂર છે. વિકાસના કામો છે એ અતિ અંતરિયાળ ગામડા સુધી પહોંચ્યા નથી. ખાસ કરીને કમાડ તાલુકાની વાત કરીએ તો કમાડ તાલુકાની આંબા ડુંગર, કડીપાણી અંતરિયાળ ગામડાઓ એટલે તુરખેડા જેવા અનેક વિસ્તારોમાં એ વિસ્તારમાં હજુ કામ થયા નથી. કારણ કે વિસ્તારના લોકો સમજે છે કે અમારી સમસ્યા શું છે. તો મિત્રો, વાત કરીએ તો આ ઉમેદવાર જે રીતના ફોર્મ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે અપક્ષના ઉમેદવાર તરીકે, એમને કોઈ પ્રકારની પાર્ટીએ મેન્ડેટ નથી આપ્યો, પરંતુ અપક્ષના ઉમેદવાર તરીકે લડવા માટે આ વ્યક્તિ છે જતનભાઈ રીમજીભાઈ ભીલ એ અહીંયા આપણને મેદાને જોવા મળ્યા છે. જ્યાં મિત્રો એમની કામગીરી વિસ્તારમાં સારી છે. લોકો એમને ચૂંટાઈ લાવે તો સારું, કારણ કે વિસ્તારમાં એમનું કામ બતાવે છે. જ્યાં મિત્રો આપણે કોઈ પાર્ટી પક્ષનો વિરોધ કે પ્રચાર પ્રસાર કરતા નથી, કારણ કે લોકો સમજે છે, એ લોકો જનતા છે, એમને ખબર છે કે ભાઈ જે કાર્યકર્તાઓ હોય, નેતાઓ હોય, એ કોઈ પાર્ટીના નેતૃત્વ કરતા આગેવાનો એ કોઈ પાર્ટીમાં ફિક્સ રહેતા નથી. એમને કોઈ પાર્ટી જે રીતના પ્રમોશન કરે તો અન્ય પાર્ટીમાં પણ જોડાઈ જતા હોય છે. જે રીતના જતનભાઈ રીમજીભાઈની વાત કરીએ તો એ પોતે આમ આદમી પાર્ટીમાં, ખાસ કરીને ચેતર વસાવા કમાડ તાલુકામાં આવ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ જાય એવી આશંકા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી એમના ધારાસભ્ય છે, ખાસ કરીને જીંતીભાઈ રાઠવા. જીંતીભાઈ રાઠવા એ વિસ્તારના ધારાસભ્ય છે. તો સરપંચના એ વિસ્તારની પંચાયતના કામો મંજૂર કરવા માટે, એમનું ખાતમુહૂર્ત કરવા માટે જયંતિભાઈ રાઠવા જે રીતના એ વિસ્તારમાં આવ્યા હતા ત્યારે સરપંચની વાહવાહ કરતા એક વિડીયો જોવા મળ્યો હતો. અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે MLA છે એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ યુવા નેતા, આ યુવા સરપંચ આપણે વિકાસના અર્થે ચાલનારો જે યુવા એ સમજે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાં સારું એવું કામ કરે છે. તો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાં ખાસ કરીને જે સરપંચ જોડાઈ જાય એની પણ આપણે કોઈ ગેરંટી લઈ શકતા નથી. જ્યાં મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક ઠોકીને જોજો, કારણ કે તમારો ભાઈ છે નવી ચર્ચાઓ કરતો હોય છે. જી હા મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.